નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે નંદેસરી પોલીસ સ્ટેશનના ગુજસી ટોક અને 43 લાખથી વધુના વિદેશી દારૂના ગુનામાં ફરાર વોન્ટેડ બુટલેગર કાલુ ઉર્ફે ટેકુ કાલુ ટોપીને આણંદની ચિખોદરા ચોકડી પાસે ગેલોપ્સ ફૂડ કોર્ટમાંથી તેની સફેદ હોન્ડા WRV કાર સાથે ઝડપી પાડ્યો છે। અગાઉ વિદેશી દારૂના 37 ગુનાઓમાં સંડોવાયેલ અને 5 વખત પાસા હેઠળ જેલમાં જઈ ચૂકેલા આ આરોપીની પ્રાથમિક પૂછપરછ કરી તેને વધુ તપાસ અર્થે F ડિવિઝનના ACPને સોંપવામાં આવ્યો છે। બીજા કિસ્સામાં છાણી પોલીસે ચોક્કસ બાતમીના આધારે દાહોદ જિલ્લાના રાબદાળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી કરણ બિશનભાઈ ભાભોરને છાણી શાક માર્કેટ પાસેથી ઝડપી પાડ્યો છે। પોલીસે પૂછપરછ અને તપાસ બાદ આરોપી પાસેથી ગુનામાં સંડોવાયેલ 50,000 રૂપિયાની કિંમતની બજાજ KTM 200 ડ્યુક મોટરસાયકલ પણ કબજે કરી છે અને આરોપીની વિધિવત ધરપકડ કરી વધુ તપાસ માટે તેને રાબદાળ પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।